નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? આઈ હોપ સો બધા મજામાં હશો. બરાબર છે. ફરી વખત ઓનલાઈન એજ્યુકેશનની અંદર ધોરણ 12 સાયન્સમાં હું પરેશ ટાંક આપ સૌનું અમારા સ્કૂલ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, સ્ટાન્ડર્ડ 12ની અંદર ચેપ્ટર 5 નો આમ જોઉં તો આપણે આજે લેક્ચર નંબર 3 સમજવાનો છે. લેક્ચર 3ની અંદર સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક કેટલું હોય એની ચર્ચા આપણે કરીશું. એ પહેલાં આપણે આગળના લેક્ચરની અંદર શું સમજાતા એ થોડુંક તાજું કરો. સેકન્ડ લેક્ચરની અંદર આપણે સોલેનોઇડના લીધે એની અક્ષથી આર અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0/4π 2m બાય આર ક્યુબ, આ સૂત્ર જોયું હતું. અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર હતું આ. જો વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્ર લખવામાં આવે તો μ0/4π m/r ક્યુબ હતું. આની દિશા એ એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m = 2l × p. આ P એટલે એનું ધ્રુવમાન, એની પોલ સ્ટ્રેન્થ કહેવાય. ક્ષેત્ર આપણે તાર્યું છે વિદ્યુત ક્ષેત્ર માટે. સેમ વસ્તુ સમાન ચુંબકીય ક્ષેત્ર છે તો આ સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે આમ દર્શાવીએ છીએ. કદાચ ક્યાંય બોલવામાં મિસ્ટેક થઈ જાય તો તમે સમજી લેજો, લગભગ તો નહીં થાય. આ સમાન ચુંબકીય ક્ષેત્ર બી છે. જેમ સમાન વિદ્યુત ક્ષેત્ર હતું એમ સમાન ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ચુંબકીય ડાયપોલ છે, અથવા તો ચુંબકીય સોય કયો તો હાલશે, કારણ કે એને ધ્રુવો હોય. આ એનો એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે. આ એન ધ્રુવ ઉપર લાગતું બળ આમ હશે, એસ ધ્રુવ ઉપર લાગતું બળ આમ હશે. આ એની ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. આ આખા ચુંબકની લંબાઈ છે 2l. આ એની ડાયપોલ મોમેન્ટનો ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે બનાવેલો ખૂણો છે. અહીંથી હું લંબ દોરું તો આ ડી થયું. હવે અહીંયા મારે ટોર્કનું સૂત્ર તારવવાનું છે. તો અહીં એન અને એસ ધ્રુવ પર, એન અને એસ ધ્રુવ પર લાગતું ચુંબકીય બળ, લાગતું ચુંબકીય બળ એન ધ્રુવ ઉપર Fn અને એસ ધ્રુવ ઉપર Fs. જેમ અહીંયા આપણે વિદ્યુતની અંદર બળ F = Q × E લખતા હતા, એમ ચુંબકની અંદર એક મેગ્નેટિક ફોર્સ = P × B થશે. P ની જગ્યાએ મેં તમને કીધું કે ટેક્સ્ટ બુકની અંદર તમને QM આપ્યું છે, કાંઈ વાંધો નહીં. તો Fn બરાબર ધન x અક્ષની દિશામાં બળ લાગે છે એટલે P × ચુંબકીય ક્ષેત્ર B. અહીંયા લાગશે -P × ચુંબકીય ક્ષેત્ર B. અહીંયા બંને બળો, અહીં બંને બળો સમાન મૂલ્યના, બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. જો પરસ્પર વિરુદ્ધ દિશાના છે, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પરંતુ એક રેખસ્થ નથી. એક રેખસ્થ નથી એનો મતલબ શું થયો? પરંતુ એક રેખસ્થ નથી, એક રેખસ્થ નથી માટે બળયુગ્મ રચે અને બળયુગ્મને કારણે ટોર્ક મળે. બળયુગ્મ રચે છે. તો અહીંયા બંને એક રેખસ્થ નથી, સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશાના છે. તો બળયુગ્મ રચે તો બળયુગ્મ રચશે, તો બળયુગ્મ રચશે તો કેટલું થશે? તો આકૃતિ પરથી sin θ તમે લાગુ પાડો. sin θ અહીંયા = સામેની બાજુ, સામેની બાજુ એટલે ND, એના છેદમાં કર્ણ એટલે આ SN. તો ND એના છેદમાં SN એટલે 2l
તો બે બળો વચ્ચેનું લંબ અંતર ND બરાબર 2L sin θ મળ્યું. આ લંબ અંતર થઈ ગયું, કારણ કે આ બળ આમ છે ને આ બળ આમ છે, બે બળો વચ્ચેનું લંબ અંતર. તો આ ND ઇઝ ઇક્વલ ટુ આપણને મળી ગયું 2L sin θ. આ સૂત્ર આપણે તાર્યું છે, યાદ કરજો બીજા ચેપ્ટરમાં કેપેસિટર માટે. હવે આ લંબ અંતર મળી ગયું ને, તો હવે બળ યુગ્મ ટોર્ક રચે. તો ટોર્ક બરાબર શું થાય? ટોર્ક બરાબર તો આપણને ખબર છે બાળકો કે એક બળનું મૂલ્ય એને ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. તો એક ટોર્ક બરાબર બળનું મૂલ્ય, એટલે બળનું મૂલ્ય કેટલું થશે કે P × B, અને લંબ અંતર કેટલું છે તો કે 2L sin θ. હવે આનું સાદું રૂપ આપો તો ટોર્ક બરાબર P × 2L B sin θ. આના બરાબર તો ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ, M ઇઝ ઇક્વલ ટુ P × 2L. તો હવે આનું સાદું રૂપ તમે આપો તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ MB sin θ થઈ ગયું. અને MB sin θ છે તો મારે આ દૂર કરવો હોય તો સદિશ સ્વરૂપે લખવું હોય તો ટોર્ક બરાબર M ક્રોસ B. આ થઈ ગયું સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર. ટો બરાબર M ક્રોસ B, જ્યાં થીટા એ શું છે તો કે થીટા એ ડાયપોલ મોમેન્ટ M અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો છે. આ વાત થઈ ગઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા ટોર્કની વાત. એટલું ક્લિયર થયું બાળકો? હવે આપણે અહીંયા તમને ખબર પડે સૂત્ર ઉપરથી કે જો થીટા બરાબર 0 હોય તો ટોર્ક બરાબર 0 થાય. થીટા બરાબર π/2 હોય તો ભાઈ ટોર્ક બરાબર મેક્સિમમ થાય. મેક્સિમમ એટલે કેટલું તો કે ટો મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ MB જેટલું થાય. M શું છે? ડાયપોલ મોમેન્ટ. B શું છે? ચુંબકીય ક્ષેત્ર. ઉપરાંત થીટા બરાબર પાઈ હોય, થીટા બરાબર પાઈ હોય તો ટોર્ક 0, કારણ કે 0 અને પાઈની કિંમત હરખી થાય. અને થીટા બરાબર 3π/2 હોય તો ટોર્ક મહત્તમ ઋણ થાય. ટો બરાબર મહત્તમ ઋણ. એટલું ક્લિયર થયું બાળકો? ચાલો એટલું નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો બાળકો, આપણે ટોર્કનું સૂત્ર તાર્યું બરાબર, કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર M ક્રોસ B, એટલે કે ટોર્ક ટો બરાબર MB sin θ થાય. રાઈટ? હવે આપણે તારવવાનું છે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જે ડાયપોલ દોલનો કરે છે કે પરિભ્રમણ કરે છે એના આવર્તકાળનું સૂત્ર તારવવું છે. બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણે જોયું છે કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ડાયપોલ જો મૂકી હોય તો સમાન ચુંબકીય ક્ષેત્ર B છે, આ ડાયપોલ છે, આ એની ડાયપોલ મોમેન્ટ છે, એની સાથેનો ખૂણો થીટા છે, એની લંબાઈ 2L છે. તો આના ઉપર લાગતું ટોર્ક આપણે લખ્યું કે ટોર્ક ટો બરાબર M ક્રોસ B થાય. બરાબર? હવે આ ડાયપોલ આમ છે બરાબર, આપણે આમ દોરી જ નાખી આખી. તો આમ બળ લાગ્યું, એક બળ આમ લાગ્યું, એટલે ડાયપોલને ખરેખર આમ જવું છે, આમ પરિભ્રમણ કરવું છે, પણ આપણે ધરાર આમ લઈ જઈએ, એનો ડાયપોલ મોમેન્ટ સાથેનો ખૂણો થીટા બનાવ્યો. એટલે અહીંયા પુનઃસ્થાપક ટોર્ક, હવે પુનઃસ્થાપક ટોર્ક ચાક ગતિ મુજબ ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા થાય. તથા અહીં ટોર્ક ટો બરાબર આપણે લખશું MB sin θ ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB θ. કેમ? તો કે થીટા ખૂબ નાનો છે, ખૂબ જ નાનો છે, અને
વિરુદ્ધ દિશામાં ટોર્ક લાગે છે, વિરુદ્ધ દિશામાં ટોર્ક લાગે છે. વિરુદ્ધ દિશામાં ટોર્ક લાગે ને માટે ઋણ. તો હવે બંને સમીકરણો જો તો હવે સંતુલન સ્થિતિની અંદર, હવે સંતુલન સ્થિતિમાં તો બંને સરખા થાય. સંતુલન સ્થિતિમાં બંને ટોર્ક સમાન થાય. સંતુલન સ્થિતિમાં જો બંને ટોર્ક સમાન થતા હોય તો સંતુલન સ્થિતિની અંદર હું લખી શકું કે I alpha is equal to minus mb theta. હવે તો હવે આપણે આનું સૂત્ર તારવવું છે. તો હવે આપણને ખબર છે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ખરેખર થાય ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર. તો અહીંયા તમે કિંમત મૂકો I આલ્ફા એટલે d2 થીટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb થીટા. આખું સમીકરણ તમને એવું મળી ગયું. d2 થીટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb બાય I ઇન્ટુ થીટા. થીટા છે. આ સમીકરણને સરળ આવર્ત ગતિના સમીકરણ, સરળ આવર્ત ગતિના સમીકરણ d2 થીટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા સાથે સરખાવતા, ચાલો આ સમીકરણને એમની સાથે સરખાવી જુઓ તો તમને આ બંને સમીકરણને સરખાવો એટલે આ બંને ગયા થીટા થીટા ગયા માઇનસ માઇનસ ગયા એટલે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mb બાય I સૂત્ર મળશે. એના ઉપરથી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ mb બાય I અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું 2πf. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ f અથવા તો 2π બાય t પહેલા લખીએ. આપણે આવર્તકાળનું સૂત્ર જોઈએ છીએ mb બાય I. આના ઉપરથી t ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ I બાય mb. આપણે બાળકો આવર્તકાળનું સૂત્ર જોતું હતું તો અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્રની અંદર ડાયપોલ પર ટોર્ક લાગે છે ત્યારે ડાયપોલનું કોણાવર્તન થાય છે, એનું પરિભ્રમણ થાય છે, એના લીધે એનો આવર્તકાળ કેટલો મળે t ઇઝ ઇક્વલ ટુ 2π આપણે મેળવ્યું. હવે આ સૂત્ર ઉપરથી જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તમને ખબર પડે t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4π સ્ક્વેર I બાય mb. હવે એક દાખલો તમને પૂછેલો છે ચુંબકીય ક્ષેત્ર b ઇઝ ઇક્વલ ટુ 4π સ્ક્વેર I એના છેદમાં m t સ્ક્વેર. ટૂંકમાં b ને સૂત્રનો કરતા બનાવ્યો, બરાબર. હવે ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે ઉર્જાનું સૂત્ર તાર્યું u બરાબર માઇનસ mb cos થીટા થાય. હવે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મારે ડાયપોલને ધારો કે d થીટા જેટલું, ચુંબકીય ડાયપોલને d થીટા જેટલું ભ્રમણ આપતા તો કાર્યનું સૂત્ર તારવવાનું છે જે આપણે વિદ્યુત ક્ષેત્રમાં તાર્યું હતું, યાદ કરજો. તો એ કાર્ય બરાબર ટો ઇન્ટુ ડી થીટા જેટલું ભ્રમણ થયું ટો એટલે mb સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. આ સમીકરણનું સંકલન કરવાનું, કાંઈ કરવાનું નથી. ઇન્ટિગ્રેશન ઓફ mb સાઇન થીટા ડી થીટા. ભ્રમણ મારે કેટલું આપવું તો કે θ1 થી θ2. θ1 સ્થિતિ જે હોય ત્યાંથી θ2 એ લઈ જાઓ. તો કાર્ય w ઇઝ ઇક્વલ ટુ mb અચળ સાઇન થીટાનું સંકલન થાય માઇનસ કોસ થીટા θ1 થી θ2 એટલે કાર્ય બરાબર હું આગળ લઈ લઉં છું માઇનસ નિશાની એટલે કોસ θ2 માઇનસ કોસ θ1. આ કાર્ય ઋણ લખો તો આમ લખાય, ધન લખવું હોય તો પેલો ખૂણો જે હોય એમાંથી બીજો ખૂણો બાદ કરવાનો. એટલે પહેલો ધારો કે 30 થી 60 લઈ ગયા તો કોસ થીટા એ કોસ 30 માઇનસ કોસ 60. આગળ માઇનસ કરો તો અંતિમમાંથી પ્રારંભિક બાદ. આ સૂત્ર આપણે તાર્યું હતું. આ એના કાર્યનું સૂત્ર થયું. તમને પૂછે કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ડાયપોલને એટલું ભ્રમણ કરાવવું છે તો કરવું પડતું કાર્ય કેટલું, તો સીધું સૂત્ર તમે લખી શકો. આ ક્લિયર થયું બાળકો? હવે અહીંયા આ જે કાર્યનું સૂત્ર આપણે મેળવ્યું એમાં જો પ્રારંભિક ખૂણો
તમને એમ થાય સર આપણે θ1 જે છે ને એ કાંઈ કરવું નથી, 0 થી સ્ટાર્ટ કરવું. ડાયપોલ જે છે ચુંબકીય ક્ષેત્રની સમાંતર જ છે, તો બીજા કોઈ પણ θ2 ને હું θ નામ આપું તો કાર્યનું સૂત્ર કેવું થશે? જો W બરાબર mb, ધ્યાન આપજો, આ cos θ1 એ 0 થઈ ગયો, માઇનસ cos θ થઈ ગયું, તો આ તમારું કાર્યનું સૂત્ર W બરાબર mb 1 માઇનસ cos θ થશે. આવું ક્યારે થાય? જ્યારે θ ખૂણેથી બીજા કોઈ પણ ખૂણે ડાયપોલને લઈ જવી હોય ત્યારે. આ થયું ડાયપોલ પર થતા કાર્યનું સૂત્ર. હવે આપણે તારવવાનું છે ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ. વિદ્યુત ક્ષેત્ર માટે જેમ ગાઉસનો નિયમ છે ને, એમ ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ છે. વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ કોઈને યાદ છે? ચાલો, તમને યાદ નહીં હોય પણ સૂત્ર લખવું ખબર છે? હા સર, હું તો અમને ખબર છે. E.ds બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ. આ ગાઉસનું પ્રમેય. તો કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું હોય, આ બંધ પૃષ્ઠ લખી નાખો તો હાલશે. બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય. તો ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ શું કહે છે? એમ કહે છે કે આ ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક આપણે લૂપ વિચાર્યું, બંધ પૃષ્ઠ. તો એમાંથી તો શું થાય છે કે આ ક્ષેત્ર રેખા બધી દાખલ થાય છે અને આ બધી ક્ષેત્ર રેખા અહીંથી બહાર નીકળી જાય છે. તો આ જે છે એ ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા. આનો ક્ષેત્રફળ સદિશ જે છે એ આપણે લઈએ છીએ આમ. આમાંથી નાનકડો પૃષ્ઠખંડ વિચારી લો આમ. એ ક્ષેત્રફળ સદિશને આપણે કીધો ડેલ્ટા એસ. ચુંબકીય ક્ષેત્રની વચ્ચેનો ખૂણો થીટા. તો એને એમ કીધું કે આની સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર બી ડોટ ડેલ્ટા એસ જેટલું હોય. આ નાના સૂક્ષ્મ ખંડનું લીધું, બધાયનું લેવું હોય તો આનું સરવાળો કરી નાખવાનો, અહીં લખી નાખવાનું સિગ્મા ઓલ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ, અહીંયા આમ કરી નાખીને આપણે સિગ્મા ઓલ બી ડોટ ડેલ્ટા એસ. આપણને ખબર છે ડેલ્ટાનો ડી કરી શકીએ, તો આનું ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી ડોટ ડીએસ થાય. ડીએસ અહીં સંકલન હજી રાખીએ, બી અને ડીએસ વચ્ચેનો ખૂણો માનો કે 0 હોય અને ઇન્ટિગ્રેશન આમનો રાખો તોય વાંધો નહીં. તો ફ્લક્સ ફાઈ બરાબર જો ખૂણો 0 કરી નાખો તો બી ઇન્ટિગ્રેશન ઓફ ડીએસ થાય, અને ડીએસ એટલે આખા પૃષ્ઠનું ક્ષેત્રફળ ગણો તો એ થાય, એટલે આમ ગણો તો બી ડોટ એ થઈ ગયું. એટલે આ ફ્લક્સ ફાઈ બરાબર બી ડોટ એ. આ વિદ્યુત ફ્લક્સ જેવું છે, આ ચુંબકીય ફ્લક્સ છે ફાઈ બી. અહીંયા વિદ્યુત ફ્લક્સ આપણે લખવું હોય તો ફાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો, ઈ ડોટ એ લખતા હતા. ખબર પડી? તો આ જે છે એ હજી તો ફ્લક્સ શોધ્યું, પણ ખરેખર અહીંયા ગાઉસે એવું કીધું હતું કે આ ફ્લક્સમાં જો આપણે ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 લઈ લ્યો તો એની આડે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર 0 થાય. એટલે એને એમ કીધું કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા 0 હોય છે. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા 0 હોય છે. 0 શું કામે? તો કે જેટલી ક્ષેત્ર રેખાઓ આમાંથી દાખલ થાય છે પૃષ્ઠમાંથી, એટલી જ ક્ષેત્ર રેખાઓ એમાંથી બહાર નીકળી જાય છે. યાદ કરો વિદ્યુત ક્ષેત્ર વાળું. આ કોઈ પણ માનો કે હું આવું લઈ લઉં છું, આ સમઘન લઈ લઉં, બરાબર સમજજો. અહીંથી હું બે ક્ષેત્ર રેખા પસાર કરું છું, હું તમને એમ કહું કે આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તમારો આન્સર આવશે 0. શું કામ? ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાની સંખ્યા છે. તો કે અહીંયા બે ક્ષેત્ર રેખાઓ દાખલ થઈ તો આ પૃષ્ઠમાં એટલું ફ્લક્સ દાખલ થયું, આ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી એટલું ઈ પૃષ્ઠમાંથી ફ્લક્સ બહાર નીકળી ગયું, પૂરું થઈ ગયું. તો કુલ ફ્લક્સ કેટલું થઈ ગયું? 0. એટલે ચુંબકત્વના ઘણા બધા ખ્યાલો અને ચુંબકત્વની ઘણી બધી થિયરીઓ જે છે એ આની મદદથી સરળતાથી સાબિત કરી શકાય છે, ગાઉસના પ્રમેયની મદદથી. ગાઉસે આપણને સરસ કોન્સેપ્ટ આપી દીધો છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા 0 હોય છે, પૂરું. આ ગાઉસનું પ્રમેય ચુંબકીય ક્ષેત્ર માટે. ક્લિયર બાળકો? તો આ લેક્ચર જે છે એ આપણે
હજી એક કામ કરીએ, આ તમે નોટ ડાઉન કરી લો એટલે હું બધા સરખામણીના મુદ્દા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના એ તમને એક વખત ફરી પાછા લખી દઉં. ચાલો લખી દો. ચાલો જુઓ બાળકો, હવે આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સરખામણીના મુદ્દા એક વખત જોઈ લ્યો. અહીંયા આપણે લખીએ છીએ વિદ્યુત ક્ષેત્ર, અહીંયા લખીએ છીએ ચુંબકીય ક્ષેત્ર. આ સરખામણીના મુદ્દા, બધા મુદ્દાઓ સરખાવવાના છે તમારે, બરાબર. સિમ્પલ. વિદ્યુત ક્ષેત્ર સદિશ E વડે દર્શાવે, ચુંબકીય ક્ષેત્ર સદિશ B વડે દર્શાવે. અહીંયા વિદ્યુત ભાર Q આવે, અહીંયા ધ્રુવમાન P આવે. અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P આવે, અહીં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M આવે. અહીંયા P અથવા તો QM પણ કહે છે, બરાબર. પછી આગળ વધીએ એટલે અહીંયા આપણે લખતા હતા K ઇઝ ઇક્વલ ટુ 1/4πε0. અહીંયા આપણે લખતા હતા K ની જગ્યાએ μ0/4π. μ0 ની કિંમત મૂકો ને પરમિએબિલિટી કહેવાય. 4π × 10⁻⁷ એના છેદમાં 4π. આ કેન્સલ થઈ જાય તો આની જગ્યાએ સીધું 10⁻⁷ પણ લખી શકો, બરાબર. આ ડાયલેક્ટ્રિક સોરી આ જે સપ્રમાણતાનો અચળાંક હતો એની જગ્યાએ આપણે આ મૂકતા હતા. તો એનો મતલબ એવો થયો કે 1/ε0 તો અહીં μ0 આવશે. આનું બળ F એના બરાબર Q × E આવશે. આ ઇલેક્ટ્રિક ફોર્સ છે, તો આ મેગ્નેટિક ફોર્સ એટલે ચુંબકીય બળ Q ની જગ્યાએ P × B આવશે. આની ડાયપોલ મોમેન્ટ હું આખું સૂત્ર લખું તો અહીંયા લખી નાખું છું. આના બરાબર 2AQ આવશે, આના બરાબર લંબાઈ 2L × P આવશે, બરાબર. પછી અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશા, આ P ની દિશા ક્યાંથી ક્યાં છે? ઋણથી ધન. તો અહીંયા M ની દિશા આની જેમ જ ક્યાં હશે? S to N, દક્ષિણથી ઉત્તર ધ્રુવ તરફ. અહીંયા આપણે ટોર્કનું સૂત્ર લખ્યું હતું P × E. તો અહીંયા ટોર્કનું સૂત્ર આવશે M × B. અહીંયા ઉર્જાનું સૂત્ર લખ્યું હતું, યાદ કરો શું હતું ઉર્જાનું સૂત્ર? P. E. બસ ટોર્ક ઉપરથી જ છે. આનું ઉર્જાનું સૂત્ર હતું -M.B. ખબર પડી કે ના પડી? બરાબર. અહીંયા કાર્યનું સૂત્ર લખ્યું હતું MB. હમણાં જ મેં તમને કીધું PE. યાદ કરો કે પહેલા ખૂણો લખવો હોય તો તમારે cos θ1 - cos θ2 લખવાનું, તો આગળ ઋણ લખવાનું નહીં. અહીંયા કાર્ય P ની જગ્યાએ MB cos θ1 - cos θ2. એટલું સમજાણું બાળકો? હજી આગળ વધીએ આપણે તો અહીંયા વિદ્યુત બળ F નું સૂત્ર આપણે લખતા હતા KQ1Q2/r². અહીં વિદ્યુત બળ, તો ચુંબકીય બળ માટે μ0/4π બેયના ધ્રુવમાન અંતરનો વર્ગ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર E અક્ષ પર 2kp/r³ હતું. વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર kp/r³ હતું. તો અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ જો ચુંબકીય ક્ષેત્ર B લખવા હોય તો ચુંબકીય ક્ષેત્ર B અક્ષ ઉપર, ચુંબકીય ક્ષેત્ર B અક્ષ પર લખવું હોય તો 2m μ0/4π × r³. અહીંયા અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર, અહીંયા વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર માઇનસ લખતા હતા -μ0/4π, P ની જગ્યા m/r³. જેટલા સૂત્રો બાળકો તમને યાદ આવે એટલા બધા સૂત્રો અહીંયા લખી શકો. મને એટલા સૂત્રો યાદ આવ્યા છે એટલે મેં લખ્યા છે. તમને હજી માનો કે કોઈ નવા યાદ આવતા હોય તો તમે લખી શકો છો. ક્લિયર બાળકો? તો આ જે મુદ્દાઓ આપણે જોયા એ થઈ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સરખામણી. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સરખામણીના મુદ્દાઓ. ઓકે બાળકો? તો આ લેક્ચર નંબર 3 ની અંદર આપણે જે ચર્ચા કરી એ આજની ત્રીજા લેક્ચરમાં ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર તાર્યું,
ટોર્ક પરથી એના આવર્તકાળનું સૂત્ર તાર્યું. ઓકે, આવર્તકાળથી એની આવૃત્તિનું સૂત્ર તાર્યું, એના કાર્યનું સૂત્ર તાર્યું. ક્લિયર. અને પછી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સરખામણીના મુદ્દા અને એની ઉર્જાનું એક સૂત્ર અને ગાઉસનો ચુંબકત્વ માટેનો અગત્યનો નિયમ એ આપણે જોયો કે કોઈ પણ બંધ પૃષ્ઠનું ચુંબકીય પ્રેરણ અથવા તો બંધ પૃષ્ઠ પર સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય છે? 0. નિયમ લખવો હોય તો લખી શકીએ અહીંયા ગાઉસનો નિયમ. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચોખ્ખું અથવા તો કુલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. ઓકે, ચાલો આ લેક્ચર અહીં સુધી રાખીએ. બેસ્ટ ઓફ